હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારના વાગી રહ્યા છે 11:15. એમ તો હું 10:30 વાગ્યાની ઉઠી ગઈ પણ મોઢું થોડું ધોઈ તો હજી ઉઠી હું. હવે નાઈશ, પછી મંદિરે જઈશ. આજ વહેલો ઉઠી ગયો. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. અત્યારે મેં નાઈ લીધું હે ને, હવે હે ને પેલા ખીચડી મૂકીશ. કેમ કે વળી મમ્મી આવશે ને તો રડડ કરશે ને, પહેલાં મૂકી દીધું ફોન ચાર્જિંગમાં, પછી જઈશ દર્શન કરવા હારું. હવે જાઉં હું દર્શન કરવા હારું. પહેલાં ખીચડી મૂકી દીધી, ખીચડી થઈ જાય હમણાં થોડીક વારમાંથી. પહેલાં દર્શન કરી આવું. આ ઝાડવામાંથી પ્રગટ થયા હનુમાનજી. દર્શન કરી લીધા હે ને આપણે વેજી રસોડામાં કરશી કામ. ખીચડી મૂકી દીધી છે, શાક મૂકી દીધું છે ને હવે બાંધીશ લોટ. કેટલું કામ કરું હું. हे भगवान, मैं सहन कर सकूं उतना ही दुख देना. શાક ખીચડી અને લોટ બંધાઈ ગયો અને હવે જાઉં હું ઘરમાં, કેમ કે રોટલી મમ્મી આવીને કરશે. ત્યારે આવ્યો છે સીધો. લાવો પૈસા, પૈસા તો દો. મળતું ને, પૈસા લાવો. અત્યારે કર્યું હતું શરબત, ચશ્મામાં ચોટી ને પી લીધું બધાએ. થોડુંક કામ કરીને મારું એક જ કામ, ભૂઈને મોબાઈલ જોવાનો. બસ થોડુંક કામ કરે તો થાકી જાઉં. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. गाइस હાલો જમવા. શાક બટેકાનું, ખીચડી, રોટલી, છાશ. ચવાણું લેતા આવો પપ્પા. ગાઈસ અત્યારે હું આવી છું ચકલા ને રોટલી ખાઈ. તો ચણાઈ ખાઈ તો એ મોટ જોઈએ રહ્યું ઓલું છે ને, એ કદાચ રોટલી ખાઈ તો ગાઈસ અમારે અહીંયા એવો પવન આવે ને કે એમ થાય કે બાકડી ની અંદર કરી દે. બહુ મસ્ત. કાલે તો હે ને અમારે લાઈટ નહોતી ને તો હું અહીંયા જ પી ગઈ હતી. આ રોટલી નાખી, હવે જોઈએ ચક્કા કે ખિસકોલી કોઈ ખાય હે કે ખિસકોલી ખાય હે. કેમ ખાઈએ જો. અત્યારે અમે રમશી ખોસો. મારો અરસ ગુલામ નીકળશે જલપા. તો ગુલામ આવો જ જોયો. અઠો ક્યાં ચડે છે. તમે અત્યારે આવ્યું છે પાર્સલ, તો હું જાઉં હું પાર્સલ લેવા. અમે ઊભા હે ભાઈ. પાર્સલ આવી ગયા છે. કિચનનો જ સામાન મગાવ્યો છે. ફ્રીજ માટે જે ખાના મગાવ્યા તે ગોઠવી દીધા છે. બહુ સરસ છે. હેલો ગાઈઝ, અત્યારે અમે લોકો જાય ઝાડવાને પાણી પીવડાવવા માટે. રેડી? બોલ તો ખરી કે तो ये है सवेरा नाक ढूंढता हुआ. शुरू करते हैं. નળી ભરા હે કે નહીં? ભરાય જ ને, એટલું જ નહીં આવડે તું. દેકારા નહીં કરવાના હો. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. વાલ કરું ચાલુ કર ના, પણ ભરાય તો ગઈ. નથી ભરાણી પણ
થઈ ગઈ જો ઉપર. જો તો જાતો ક્યાં પાણી આથી આમ લઈ જાય. આ છે અમે મરચી વાવી છે પણ મરચા આજે કઈ આવ્યા નથી. આવે એટલે તમને મોકલાવીશ મરચા. પાણી પીવરાઈ ગયું છે. હવે આસો પાલવ ને પછી આ શું પીપળો. પછી ઓલી સાઈડ બીલી છે અહીંયા. ક્યાં સીતાફળી? કાંઈ નથી. નથી. અરે આ રે સીતાફળી છે. એ સીતાફળી નથી. અરે સીતાફળી છે. આઈ રહ્યું સીતાફળ. હા લે હાચે કા મને નહોતી ખબર. Oh my god! Wow! Oh my god! પેલા ઓમાં તો દેખ અહીંયા ક્યાં ગયું છે? તમને નહોતી ખબર આ સીતાફળી છે? ના મને નહોતી ખબર. મેં તો અત્યારે પહેલી વાર નિરીક્ષણ કર્યું. ગાઈઝ આ છે ઓલું ઝાડ બીલીનું કે જેમાં 5 પાન 4 પાન વાળા હે ને બીલીપત્ર નીકળે છે. હમણાં બે દી પહેલા જ આ જ કાઢ્યું હતું. હા એટલે ભારતી ભાઈએ જોયું તું કાઢ્યું મેં. આમાં હશે હજી ઘણા. ગાઈઝ આ છે જાસૂદનું ફૂલ રેડ કલર ના આવે એ. તે અત્યારે તો કઈ છે ને एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना કઈ ફૂલ હવારે હવારે નથી આવતા કાંઈ આગળ. અત્યારે ની સીઝન નો ગાઈઝ અત્યારે તો હું એડિટ કરતી હતી થંબનેલ કેવી રીતના મૂકવું ને શું મૂકવું. આ તો એમાં એટલે થંબનેલ તો કંઈક થોડોક અલગ બનવાનો જ છે કેમ કે આ હે નોટંકી. ખિસકોલી જોઈ ખિસકોલી જો. આ છોકરો એમ કહે કે આ હે ને એ બદામનું ઝાડ હે પણ હું 110% કહી દઉં કે આ હે ને વડલો હે બદામનો નથી. અરે આ વડલો આવો હોય હવે શરત મારવી છે. જોઈ તો આમ જો આવી હે ને બદામમાં કોઈ દી ન હોય આવી. શું આજી સર હે ને ન હોય. અરે તમે માનો કા નહીં જોઈ હાલ તો થઈ ગયું હે. મેં ગૂગલ જીમેનને પૂછી લીધું છે કે આ કેનું ઝાડ હે તે એ કહી દીધું હોય કે આ હે ને એ વડલો જ છે. અને આપણા યાજ્ઞિકભાઈ પડ્યા હે ખોટા. હું બોલી હતી હું બોલી હતી આ વડલો નથી. વડલો જ છે. પણ માની ગયો ને. આ ઈ મને પેલા લાઈવ શેનું ઝાડ હે? આ ડોલરનું ઝાડ છે. એ તો આપણે એમાં કીધું હતું ખબર ને કે બદામ હે પણ તું હું વડલો. આ હું ગેરંટી દઉં આ ડોલર. જે લોકો વૃક્ષ વાવતા હોય ને એ લોકોને હે ને વધારે ખબર હોય. મને જ નથી પડતી ખબર. આને નથી પડતી. આ બાખા મારે છે. મને ખબર પડે છે આ ડોલરનું ઝાડ નથી. આ શું છે હાલ? આ શું છે? હવે ઈ તો ખબર પડી જાય ને બીલી પત્ર. ત્યાં આ ડોલરનું જ છે. તમે લોકો હે ને અહીંયા આવો ને તો તમને ખબર પડે કે કેવી હવા આવે ને આમ અરે શુદ્ધ અહીંયા હવા. તો લીમડા એવા છે ને શું હા લીમડો જ છે. આ લીમડાની પાછળ શું છે? શું છે? મહેંદીનું ઝાડ. કેણે કીધું? તે લઈ હાલ હાલ મહેંદી દેખાડ હાથમાં લે. અરે મહેંદીનું ઝાડ છે આ. હા તે લે એના પાંદડાથી મહેંદી બને. હાલ હાલ જરાક હાલ હાલ મને દેખાડ. અરે મહેંદીનું ઝાડ છે આ પાછળનું. આવા હે ને કેટલાય છે એમાં જો. કીધું હાલ હાલ પાંદડા કાઢ. હાલો અરે નાકની બીક લાગે. ના એ હોય ના હાલ હું ભેગી હું. આમ જો અહીંયા કઈ અમે ગોચરમાં આવ્યા છીએ. કઈ થાય તો જવાબદારી તમારા લોકોની. આ જો આવલો ગાય ને હાલ લે તું, જલ્દી પાણી કાઢ ના. પીવાનું લાગ્યું. અહીંયા એક તો બીક લાગે છે. ક્યાં હે પાંદડા? આવી ગયો. હાથી લે અને નહીં હોય ને તો મારીશ તનું. અરે મહેંદીનું ઝાડ. મહેંદી આવડા પાંદડા નાના હોય મોટા ન હોય નાના તો છે આથી લે હાથ લોકોનું મસ્ત વસ્તુ કહું. આમ જો આ હે ને એવો બુદ્ધિ વગરનો મેન્ટલ માણસ છે ને કે હે ને આમ જો ત્યાં હે ને ઓલી ગુંદી હે કેસરી કલરની કેસરી ઓરેન્જ કલરની ગુંદી હે તે એને ઈ શું કે છે
બુદ્ધિ તે આ છે લીંબુડી બે છે અહીંયા નાક બહુ નીકળે હો નાક નીકળે તો નીકળે હા બધી ઘરમાં વયા જાતું નીકળે તો નીકળે વારી કાંઈ. બે તો હતા ત્રીજો રહી ગયો તો જી ગાંડો થાય ઈ. થોડી શું ગાઈઝ વચમાં આવ્યો તો કાનૂનો ફોન તો કરી થોડીક વાર વાત एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना હવે વાંદરા પણ ચાલુ કરી દીધું હે ને ક્યાં ઉસાડવાનું ચાલુ કરી દીધું ચડ પડીશ તો હું દવાખાને નહીં લઈ જાઉં ઉલા ગીલી ગીલી કરીશ હો. આ માણસને સમજાવી દો કે મારી હરી કરવી હે ને એ હારી નથી મારી સાજા કા ગયો બરે જલ્દી હુઈ જા આરોટ તને નવરાવશે હવે ઊભો થઈ ગયો નાવાનું હે ના એ યો નીચે જલપા દીદી અત્યારે પાણી પીવરાવે છે એમ પીવરાવાનું હોય ચકલાનું ભરતી હે અચ્છા આવડે છે ને હવે હે ને બીજી નળીમાં ભરાય વાં સુધી પગશે નહીં પાણી હાલો પછી વાં મૂકી દઈશ એટલે બધા ઝાડવાનું પાણી પીવડાવે વાં તો પાણી પીવરાઈ ગયું છે હવે નળી લઈ લીધી અહીંયા સીધી હવે ત્યાં તો મૂકી દઈએ ને એટલે સીધું આમ હોરું પાણી પીવરાવી જશે અત્યારે હે ને આ બે પીધો ચા કેમ કે હું તો કાંઈ પીતી નથી તારા હાથમાં છે વોટ એવર મારા પપ્પાનું સાંભળવાનું જ નહીં ગાઈઝ હવે પાછા લાગી જાય આપણે કામે કેમ કે ઈ જ કરવાનું હે આ બધા નહીં જીવવા દે હકે તે હવે જાવું વાસણ ઉટકવા વાસણ ઉટકી દીધા બે શીખ્યા હતા બે અને આ મારા પપ્પા હે મંદિરમાં જો કામ કરે દાંત તો કાઢો ગાઈઝ કામ તો ક્યારનું થઈ ગયું હે ને અહીંયા જો બેઠા બેઠા હે ને પવનમાં મસ્ત રીલ્સ જોઉં જો સિરિયસલી મસ્તી નથી કરતી ને કોઈ વ્લોગ બનાવે એને એક્ટિંગ કરવાનું કહું વાત તો સિરિયસલી ભૂલી ગયો છે જો હાથમાં સેફ્ટી પણ ચશ્મા મેં કાઢ્યા એને डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम ગાઈઝ હવે બનાવશે જલપા પકોડા બ્રેડ પકોડા બટેકા બાફવા મૂકી દીધા હે ને હવે સુધારીશું ડુંગળી બટેકા બફાઈ ગયા હે હવે એની છાલ કાઢી નાખીશ ગાઈઝ હવે મેં બટેકાનો છૂંદોય કરી નાખ્યો હે હવે વઘારી નાખી તેલ મૂકી દીધું છે
છે ગરમ કરવા. જીરું ને રાઈ ને બધું નાખી પછી ડુંગળી વઘાર કરી નાખી બટેકા નાખી દઈશ. ગાઈસ ફાઇનલી છે ને આપણે શું કહેવાય ભૂલાઈ ગયું હું બનાવું છું डिप्रेशन डिप्रेशन मैं में? डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम હા બ્રેડ પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો કરું છું બ્રેડના કટકા ને થોડીક વાર પછી ડો બનાવીશ ચણાના લોટનું. ગાઈસ બેટર તૈયાર કરી દીધું છે ને હવે બ્રેડમાં કરીશ મસાલો પછી તરી નાખીશ. ચટણી ઉપર થાય ચટણી કરે છે મમ્મી. તે ગાઈસ બનાવ્યા તો હે હવે 2 ટ્રાય પૂરતા અત્યારે બનાવ્યા કેવા થયા હોય કોને ખબર. ગાઈસ હવે બેસું છું હું જમવા. બધાએ જમી લીધું? જમી લઉં. જમી લીધું છે અને હવે જાઉં હું વાસણ ઉટકવા. મારે હે ને એ જ કામ હોય વાસણ ઉટકવાનું રાંધવાનું. આજ તો ઠામણે ઢગલાય છે કેમ કે મેં કર્યું હે ને એટલે બધું વેર વિખેર હોય. તો હવે તો વાસણ ઉટકાઈ ગયા છે તે હવે રમીશ ગેમ અને પછી સૂઈ જઈશ. તો બાય બાય ગાઈઝ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.